હાય વિવર્સ, હાય ગુડ મોર્નિંગ એવરીબડી. તો હું તમને આજે અગિયારસના નિમિત્ત બટાટાની આમટીનો વિડીયો બતાડું છું. તો એના માટે મેં એક કઢાઈ રાખી છે મેં ગેસ પર, તમે જોઈ શકો છો. અને એના માટે લાગેલા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાડું છું. આ ચમચો હલાવવા માટે આ મેં 3 બટેકા મીડિયમ સાઇઝના બાફ્યા હતા, એને છાલ ઉતારીને મૂક્યા છે. અને એના માટે લાગે જીરું, 1 ચમચી જીરું, 1 ચમચી નમક ને 1 ચમચી તેલ. અને આપણને જોશે અડધી વાટકી છાશ. અને આ મેં મસાલો બનાવીને રાખ્યો છે. એમાં આદું મરચાં અને સિંગનો ભૂક્કો એ મેં તમને મિક્સર કરીને ઓલરેડી રાખેલો છે. તો તમે જોઈ શકો છો કઢાઈ. હવે હું ગેસ ચાલુ કરું છું. તમે જોઈ શકો છો મેં ગેસ ચાલુ કરી છે અને એના ઉપર રાખી છે કઢાઈ. અને સર્વપ્રથમ પણ નાખવાનું જો કંઈ પણ વસ્તુમાં આપણે પહેલાં તેલ જ નાખીએ. ઓકે, તો તેલ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે નાખીએ થોડું જીરું, 1 ચમચી જીરું. અને ફરાળમાં કોણતી પણ વસ્તુ બનાવવા પહેલાં આપણે જીરું તો નાખીએ જ છે, રાઈ નહીં, જીરું તડતડાઈ ગયું છે. જીરું તડતડાઈ ગયું છે અને મેં એમાં નાખ્યા છે 3 બટેકા, તમે જોઈ શકો છો. અને જ્યારે બટેકા નાખીએ ત્યારે નાખીએ થોડું શું નમક, જોઈ શકો છો. નમક નાખી દીધું, આ મસાલો થોડો નાખી દીધો. અને હવે આપણે નાખવાની છે છાશ. છાશ નાખ્યા પછી આપણે નાખવાનું છે થોડું ઉમેરવાનું છે પાણી, જોઈ તો પૂરતું. અને આ મિક્સરના વાસણમાં પણ આપણો મસાલો રહી ગયો છે, તો એ પણ આપણે પાણી નાખીને, તો જોઈ શકો છો મિક્સરમાં વાસણમાં મેં પાણી લીધું છે. અને આમાં પણ છાશ અને પાણી ઉમેરી છે. તો આપણે જોઈતું પાણી થોડું થોડું નાખવાનું, ઠીક છે. અને એને વ્યવસ્થિત ઉભરો આવવા દેવાનું અને ચલાવતા રહેવાનું, કારણ કે છાશ નાખેલી છે તો ઉભરો આવી શકે છે. જોઈ શકો છો તમે કેટલી સુંદર અને મસ્ત આજે 11 છે. તો એ નિમિત્તે મેં બોલી કે તમને આ વિડીયો બતાડું. તો તમે શું 11માં ફરાળ કર્યો એનું પણ કમેન્ટ્સમાં મને જરૂર બતાવજો. જોઈ શકો છો તમે આ આમટી હોય બટેટાની તો તમને બીજું કંઈ જોઈતું નથી. પણ તોય મેં મારા માટે બીજું સાબુદાણાની ખીચડી બનાવી છે. તો થેન્ક યુ વેરી મચ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો તમે ગેસ ફાસ્ટ કરીને તમને મેં બધું જ બતાવું છું. ઉભરો આવેલો જ્યારે તમે કઢી બનાવો તો ઊભા રહો ને ગેસ પાસે. એવી રીતે જ આપણે આમટી બનાવીએ ત્યાં ગેસ પાસે ઊભા રહેવાનું અને ચલાવતા રહેવાનું. ચમચીથી આપણે ચલાવતા રહેવાનું તાકે ચોટે નહીં. અને છાશ નાખી છે તો એના માટે ઉભરો આવે ને અને આમટી બહાર પડે નહીં ગેસમાં. જોઈ શકો છો આવી ગયો છે મારો ઉભરો, તમે જોઈ શકો છો. રાધે રાધે, હેપી 11. થેન્ક યુ વેરી મચ. આ તમે રેસીપી જરૂર ટ્રાય કરજો.